ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ અને સંન્યાસ યોગ શ્લોક 1-11। ગીતાના ચોથા અધ્યાયમાં કૃષ્ણ જ્ઞાન કર્મ અને સંન્યાસ યોગ વિશે સમજાવે છે અને હું ગૌરાંગ એકદમ સરળ અને સમજી શકાય તે રીતે આપને સંભળાવું છું। તો ચાલો સાંભળીએ ભગવદ્ ગીતા અધ્યાય 4 જેને જ્ઞાન કર્મ સંન્યાસ યોગ રૂપે ઓળખવામાં આવે છે। શ્રી ભગવાનુવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન હમવ્યયમ વિવસ્વાન્મનવે પ્રાહ મનુરીક્ષ્વાકવે બ્રવીત। શ્રી ભગવાન કહે છે, મેં આ ક્યારેય ખતમ ન થવાવાળા યોગને સૂર્યને કહેલ। સૂર્યએ આ જાણકારી પોતાના પુત્ર વૈવસ્વત મનુને આપી અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહેલ। શ્રી કૃષ્ણ કોણ હતા મિત્રો? કૃષ્ણ એક યોગી હતા। સૃષ્ટિના આદિ અને અંત, બિગિનિંગ અને એન્ડ બધું તે જાણતા હતા। તે દરેક સમયે હાજર હતા અને તે હંમેશા હાજર જ રહેશે। યોગ એટલે કે જ્ઞાન યોગ અને કર્મયોગ જેનો ક્યારેય નાશ થઈ શકતો નથી। ક્યાંથી આવ્યું આ યોગનું જ્ઞાન? ભગવાન શ્રી કૃષ્ણ તેની જ જાણકારી આપી રહ્યા છે। એવં પરંપરા પ્રાપ્તમ ઇમં રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટઃ પરંતપ। હે પરંતપ અર્જુન, પરંપરા ચાલતી રહી અને કેટલાય રાજાઓને તેની જાણકારી પણ થઈ, પરંતુ તેના પછી તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોક ઉપરથી ગાયબ થઈ ગયો। જ્ઞાન ગમે ત્યાંથી આવે છે અને પછી ધીરે ધીરે ફેલાવાનું શરૂ થાય છે। આ જ્ઞાન કૃષ્ણથી સૂર્ય અને પછી ગીતાના માધ્યમથી આપણા સુધી પહોંચ્યું। સેંકડો વર્ષોની પરંપરા છે, પરંતુ વચ્ચે કેટલોક એવો સમય આવ્યો કે જ્યારે આ જ્ઞાન પૃથ્વી પરથી ગાયબ થઈ ગયું। જ્ઞાન વધારવાથી વધે છે અને ઘટાડવાથી ખતમ થવા લાગે છે। એટલા જ માટે આપણા આ યોગને, ગીતાના સારને, કૃષ્ણની વાતોને આપના સુધી લાવી રહ્યા છીએ। સૈવાયમ મયા તેધ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમમ। ખજાનાને ખુલ્લામાં રાખવામાં નથી આવતો અને તેવી જ રીતે રહસ્ય પણ એકદમ સામે નથી આવતું। કૃષ્ણ અર્જુનને કહે છે, તું મારો ભક્ત અને પરમ મિત્ર છે અને એટલા જ માટે આ પુરાતન યોગ આજે તને કહ્યો, કારણ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય છે। અર્જુન કૃષ્ણનો ભક્ત પણ છે અને મિત્ર પણ, એટલા માટે કૃષ્ણ તેને આ સદીઓ જૂનો યોગ શીખવાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમ તો આ ગુપ્ત રાખવાની વાત છે, પરંતુ તે અર્જુનને કહી રહ્યા છે। અહીંયા ગુપ્ત રાખવાનો મતલબ છે કે આટલા મોટા જ્ઞાનનું સન્માન થાય, આને સામાન્ય વિદ્યા સમજવામાં ન આવે। અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેદ્વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ। અર્જુન એકદમ આપણા જેવો જ મનુષ્ય છે। આપણા જેવા જ સવાલો તેના મનમાં પણ આવે છે। કોઈ પણ વાતને જાદુની જેમ માની લેવી કે સૂર્યનો જન્મ તો અસંખ્ય વર્ષો પહેલા થયો અને કૃષ્ણ મારી સામે ઊભા છે, તો ક્યારે આ યોગ સૂર્યને કહેવામાં આવ્યો અને કેવી રીતે? આ જ સવાલ તે કૃષ્ણને પૂછે છે। આપનો જન્મ તો અર્વાચીન એટલે કે અત્યારનો હાલનો છે અને સૂર્યનો જન્મ તો ઘણો પ્રાચીન એટલે કે કલ્પના આદિથી થયેલો છે, તો હું આ વાત કેવી રીતે સમજું કે આપે જ કલ્પના આદિમાં સૂર્યને આ યોગ કહેલ? અહીંયા અર્જુન કૃષ્ણ ઉપર શક નથી કરતા, પરંતુ તે સમજવા માંગે છે કે જે થયું તે કેવી રીતે થયું। શ્રી ભગવાનુવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન
તાન્યહમ વેદ સર્વાણી ન ત્વં વેત્થ પરંતપ. મિત્રો, ભક્ત નથી જાણતા, પરંતુ ભગવાન બધું જાણે છે. સાધક એટલે કે સાધના કરવા વાળો એ નથી જાણતો, પરંતુ મહાપુરુષ બધું જાણતા હોય છે. જે આંખોથી દેખાય છે એ તો બધા જાણી શકે છે. આમાં વિશેષ શું છે? જે અવ્યક્ત છે તેને માત્ર જ્ઞાની અને મહાપુરુષ જ જાણી શકે છે. શ્રી ભગવાન બોલ્યા, હે પરંતપ અર્જુન, મારા અને તારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે. આ બધા જન્મને તું નથી જાણતો, પરંતુ હું જાણું છું. કૃષ્ણ એ જ કહી રહ્યા છે કે અર્જુન તેમને સાધારણ જન્મ લેવાવાળા આપણા જેવા શરીરવાળા ન સમજે. મિત્રો, આ વાત આપણા માટે પણ આવશ્યક છે કે શ્રી કૃષ્ણને આપણે કેવી રીતે અને શું સમજીએ. અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામીશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. કૃષ્ણ પોતાના રૂપ, પોતાના અસ્તિત્વને સમજાવતા કહી રહ્યા છે, હું અજન્મ છું, એટલે કે મારો ક્યારેય જન્મ થયો નથી. હું અવિનાશી છું, એટલે કે મારો ક્યારેય નાશ થઈ શકતો નથી. હું સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પ્રકૃતિને આધીન કરીને યોગ માયાથી પ્રગટ થઉં છું. જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તો જેને અર્જુન જોઈ રહ્યા હતા તે કોણ હતું? કારણ કે કૃષ્ણ તો ક્યારેય જન્મ્યા જ નથી, તો તેમનું અસ્તિત્વ શું હતું? એ તો માત્ર કૃષ્ણની યોગ માયા હતી. પોતાની માયાથી તેમને પોતાને પ્રગટ કરેલા હતા. મનુષ્યમાં તે મનુષ્યની જેમ આવ્યા હતા, કારણ કે આપણા બધાની વચ્ચે મનુષ્યની જેમ જીવન જીવી શકે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મ વધી જાય છે, ત્યારે ત્યારે હું રૂપ ધારણ કરું છું અને દુનિયા સામે પ્રગટ થઉં છું. દરેક કાળમાં ધર્મનો નાશ થાય છે, એટલે કે અધર્મ, કરપ્શન, પાપ વધી જાય છે, ત્યારે કોઈકની જરૂર પડે છે કે જે આવે અને બધું ઠીક કરે. જ્યારે જ્યારે ધર્મ સંકટમાં મુકાય છે, ત્યારે ત્યારે કૃષ્ણ પોતાનું એક રૂપ ધારણ કરે છે અને આપણી વચ્ચે પ્રગટ થાય છે. અને આ પ્રગટ થવાને જ અવતાર કહે છે. દરેક યુગમાં આપને એક અવતારની વાર્તા સાંભળવા મળશે, જે ધર્મની સ્થાપના માટે ધરતી પર જન્મ લે છે. પવિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મને ફરીથી સ્થાપિત કરવા માટે દરેક યુગમાં કૃષ્ણ અવતાર લે છે. પરંતુ શું છે આ ધર્મની સ્થાપના? કૃષ્ણ કહે છે, સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરવા વાળાનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગ યુગમાં પ્રગટ થઉં છું. સાધુનો ઉદ્ધાર એટલે કે ભલાઈ અને પાપીઓને ખતમ કરવા એ જ ધર્મની રક્ષા છે. આપને લાગતું હશે કે આજના સમયમાં બેઈમાની વગર જીવવું શક્ય જ નથી, કારણ કે બધા પાપ કરવા લાગ્યા છે. સત્યને છોડી ખોટા કાર્ય કરવા તેને જ અધર્મ કહેવાય છે, અને કૃષ્ણ અધર્મનો નાશ કરે છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોऽર્જુન. કૃષ્ણ કહે છે કે તેમનો જન્મ અલૌકિક છે, એટલે કે આ લોકનો નહીં. જેવી રીતે આપણો જન્મ થાય છે તેવી રીતે કૃષ્ણનો જન્મ નથી થયો. જે આ વાત સમજી જાય છે તે શરીરનો ત્યાગ કરીને ફરીથી જન્મને પ્રાપ્ત નથી કરતો, પરંતુ કૃષ્ણને પ્રાપ્ત કરે છે. મનુષ્યના જન્મની એક રીત છે, આપણે આ રીતને જ સમજી શકીએ છીએ, પરંતુ કૃષ્ણ તેમનો જન્મ દિવ્ય અને અલૌકિક હોય છે, ડિવાઇન અને આ દુનિયાથી અલગ. એટલા જ માટે તેમના અસ્તિત્વને સરળતાથી સમજી શકાતું નથી. પરંતુ જે આ વાતને સમજી જાય છે તે પણ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી નીકળીને સીધા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે.
જ્ઞાનની વાત સરળતાથી કેવી રીતે સમજમાં આવશે મિત્રો? અને જો સમજાઈ જશે તો પછી બીજા કોઈ જ્ઞાનની જરૂર જ શું છે? વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતઃ બહવો જ્ઞાન તપસા ભૂતા મદ્ભાવમાગતઃ. જેમનામાં મોહ, ગુસ્સો અને ડર ખતમ થઈ ચૂક્યા છે, જે કૃષ્ણને પ્રેમ કરે છે, જે કૃષ્ણના ભક્ત છે, તેમના કહેલા જ્ઞાન પર સાચા મનથી ચાલે છે, તે કૃષ્ણને પ્રાપ્ત થાય છે. જેમને પોતાની અંદરના મોહ, ગુસ્સો કે ડર જેવા ભાવોને નષ્ટ કરી દીધા છે, એટલે કે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને પોતાને કૃષ્ણને સોંપી ચૂક્યા છે, તેમને ભગવાનની પ્રાપ્તિ થઈ ચૂકી છે, તેમને મોક્ષ મળી ગયો છે. આ દુનિયામાં રહીને એ દુનિયાની વાત આપ કેવી રીતે સમજશો? જો તેમની માયાને સમજવી છે તો પહેલા આપણી ભાવનાઓ, આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી પડશે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમવતર્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. હે અર્જુન, જે ભક્ત મને જે રીતે ભજે છે હું પણ તેમને તે પ્રકારે ભજું છું, કારણ કે બધા મનુષ્ય મારા જ બતાવેલા માર્ગ પર ચાલે છે. મિત્રો, કૃષ્ણ અહીંયા કેટલી મોટી વાત કરી રહ્યા છે. જે તેમને ભજે છે, કૃષ્ણ તેમને તે જ રીતે ભજે છે. કહેવાનો મતલબ છે કે જે કૃષ્ણના સ્વરૂપને, તેમના જ્ઞાનને અને તેમની કહેલી વાતોને સારી રીતે સમજી જાય છે, તે એક રીતે કૃષ્ણમાં મળી જાય છે. અહીંયા ભજવાનો મતલબ પૂજા પાઠ કે આરતી ન સમજતા મિત્રો. સાચા અર્થમાં ભગવાનને ભજવાનો મતલબ છે તેમની કહેલી વાતો પર ચાલવું. તો મિત્રો, ચોથા અધ્યાયના શ્લોક 1 થી 11 શ્રી કૃષ્ણ જ્ઞાનની વાત સમજાવી રહ્યા છે. કૃષ્ણ પોતાને અજન્મ, અવિનાશી કહે છે. તે કહે છે, જ્યારે જ્યારે આ ધરતી પર અધર્મ વધી જાય છે ત્યારે ત્યારે હું પ્રગટ થઉં છું અને અધર્મનો નાશ કરું છું. જેમને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે તે જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. અને જે પોતાના મોહ, ડર કે ગુસ્સાને છોડીને પોતાની ભાવનાઓ અને ઇન્દ્રિયો પર કાબૂ કરી કૃષ્ણને ભજે છે, તેમના જ્ઞાનને, તેમની વાતોને સમજી જાય છે, તે શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને કમેન્ટ અવશ્ય કરશો. અને આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેશો, જેથી કરી આવનારા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે. ભગવદ્ ગીતાની આ યાત્રામાં ફરી મળીશું. આજ્ઞા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.